આસો નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને સંસ્કારી નગરી વડોદરામાં લોકો ગરબે ઘૂમવા ઉત્સાહિત છે। વડોદરાના પ્રસિદ્ધ હેરિટેજ ગરબામાં આ વખતે નવદુર્ગાની થીમ પર ગરબાનું આયોજન કરાયું છે। લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાનું આ 6ઠ્ઠું વર્ષ છે, જેમાં ઓડિશાના કલાકારો દ્વારા મા દુર્ગાના નવ રૂપોનો ચિત્ર તૈયાર કરાયા। તો કેવી છે સાજ સજ્જા અને કેવો છે ખેલૈયાઓનો ઉત્સાહ, આ તમામ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અંજલિ। અંજલિ, આ વખતે જે નવદુર્ગાનું થીમ છે, કેટલું અનોખું આ થીમ જણાઈ રહ્યું છે અને ખાસ કરીને વરસાદી વિઘ્ન વચ્ચે ખેલૈયાઓમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? અંજલિ। બિલકુલથી આજથી જ્યારે શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે, 1 ઓક્ટોબર સુધી જ્યારે આ નવરાત્રિના તહેવારની ઉજવણી થવાની છે, સૌથી પહેલાં તો આપણે હેરિટેજ ગરબા કે જેમનું આ વર્ષે 6ઠ્ઠું વર્ષ છે અને જે મંદિરની તૈયારીઓ છે આપ જોઈ શકો છો કે જે શણગાર શક્તિ સ્વરૂપનો જે શણગાર કહી શકાય તે પ્રકારે સાડી અને સાથે સાથે શક્તિનો જે શણગાર છે બંગડી, તેના થકી મંદિર તૈયાર કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ ઓરિસ્સાના કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલા જે ચિત્રો છે તેને પણ આ વર્ષે ગરબાનું જે ગ્રાઉન્ડ છે ત્યાં આગળ સ્થાન આપવામાં આવ્યું છે। અલગ જ પ્રકારની થીમ સાથે આ વર્ષે ગરબાની ઉજવણી થઈ રહી છે, કારણ એટલું જ કે જે રીતે નવદુર્ગાની શક્તિનું જે આરાધનાનું પર્વ છે, મા દુર્ગાની આરાધનાના પર્વ દરમિયાન કોઈ પણ પ્રકારની જે રીતે લોકોમાં ઉત્સાહ જોવા મળતો હોય છે, વડોદરા એટલે ગરબાની રાજધાની કહેવાતી હોય છે, ત્યારે આ વર્ષે પણ 20,000થી પણ વધારે જે ખેલૈયાઓ છે તે નવરાત્રિનો આરંભ અને તેની સાથે સાથે ઉલ્લાસથી ઉજવણી કરી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે વિશિષ્ટ આયોજન એ પ્રકારનું પણ કરવામાં આવ્યું છે કે જે લોકો બહારથી આવતા હોય છે તે લોકોને ગરબા અને માતાજીની પૂજા કરવા માટેનું મહત્વ સૌથી વધારે રહેતું હોય છે। તો હેરિટેજ ગરબા દરમિયાન આ માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે જે ખેલૈયાઓ જે ગરબાની સાથે સાથે માતાજીની આરાધના કરવા માંગતા હોય તે લોકો માટે પણ વિશિષ્ટ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। તે લોકોને કેટલાક લોકોને પ્રવેશથી લઈને જે પૂજા કરવા સુધીની અનેક વિગતો ખ્યાલ નથી હોતી, તો તેઓને માહિતી મળી રહે અને તેઓને ગરબાના ઉત્સવની સાથે સાથે માતાજીની અર્ચના અને પૂજા પણ કરી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। હાલ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, કારણ કે છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ વડોદરા શહેરમાં હતો। આજે વહેલી સવારથી જ્યારે વરસાદનું વિઘ્ન ટળ્યું છે, વરસાદી માહોલ નથી, ત્યારે વડોદરા શહેરમાં જે ગરબા હેરિટેજ ગરબા છે, વડોદરા શહેરની મધ્યમાં જ યોજાતા આજે પેલેસના જે ગરબા છે તેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ખેલૈયાઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સાથે સાથે આયોજકો પણ તનતોડ મહેનત કરી રહ્યા છે કે જે રીતે વરસાદનું વિઘ્ન દૂર થયું છે તો વ્યવસ્થિત રીતે મેદાન જે ખેલૈયાઓને રમવા માટે તૈયાર થઈ શકે અને તે લોકોને મળી શકે તે પ્રકારનું આયોજન પણ જોવા મળી રહ્યું છે। બિલકુલ અંજલિ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। એક તરફ વરસાદી વિઘ્ન અને વખતે ખેલૈયાઓનો ઉત્સાહ જરા પણ ઓરમાયો નથી, બીજી તરફ જે તમામ ગરબા આયોજકો છે તેઓ પણ પૂરી તૈયારીમાં છે।